નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ આનંદેશ્વર મહાદેવના મંદિરે। આ મંદિર પાટણમાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે। તો મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ। તો સામે જોઈ શકો છો મહાદેવનું મંદિર આવેલું છે। તો હવે આપણે અંદર જઈએ અને દર્શન બીજા કરીને બધું જોઈએ। મંદિરની અંદર જતા જ નંદીની મૂર્તિ આવેલી છે અને તેમની સામે જ મહાદેવના શિવલિંગની સ્થાપના કરેલી છે। તો ચલો આપણે દર્શન કરી લઈએ અને પછી મંદિરની બહાર ફરીએ। તો મિત્રો, અહીંયા મંદિરની બાજુમાં એક વન બનાવેલું છે। તો ચલો આપણે તે જોવા જઈએ। મિત્રો, આ વન સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી તેથી તેનું નામ સહસ્ત્ર તરુવન રાખવામાં આવેલું છે। ચલો આપણે અંદર જઈને જોઈએ। તો આપણે વન તો જોઈ લીધું છે અને બાજુમાં સરસ્વતી નદી આવેલી છે તે જોઈએ। તો મિત્રો, આ છે સરસ્વતી નદી। અહીં મંદિરની પાછળ નાના છોકરાઓને રમવા માટે ગાર્ડનમાં નાના એવા હિંચકા, લપસણી, ચકડોળ એવું ઘણું બધું રમવા માટે બનાવેલું છે।
પથ્થરનું મોટું ધનુષ્ય પણ બનાવેલું છે. માટે બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અમારા વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.